નંબર 16 G1 એકદમ લાસ્ટમાં ભાઈ બેઠા છે એમને આપું. અવધાન નંબર 17. અવધાન નંબર 17. આકાશ. આકાશ. અવધાન નંબર 17 આકાશ. અવધાન નંબર 17 આકાશ. ડિવિઝન સી ની બહેનો જી નીચે બેઠેલા પાછળ બહેનને આપો જી. અવધાન નંબર 18 શોણિત. શોણિત. અવધાન નંબર 18 શોણિત. અવધાન નંબર 18 શોણિત. અવધાન નંબર 19 ડિવિઝન ડી જી વચ્ચે બેઠેલા બેનને આપો જી ઉભા થઈને. તત્વ. તત્વ. અવધાન નંબર 19 તત્વ. અવધાન નંબર 19 તત્વ. અવધાન નંબર 20 નયન. નયન. અવધાન નંબર 20 નયન. અવધાનનો અહીંયા બીજો પડાવ પણ અહીંયા પૂર્ણ થાય છે. જે મુનિ ભગવંતનું આપ સતાવદાન જોવા પધાર્યા છો એ મુનિ ભગવંત જ્યારે સંસારીપણામાં હતા ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર ડાન્સના બહુ શોખીન હતા. ડાન્સમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જેમનો સેકન્ડ રેન્ક આવ્યો હતો. સાથે સાથે ડ્રોઈંગના પણ માસ્ટર, કેલિગ્રાફીના પણ માસ્ટર, સ્કેચના પણ માસ્ટર, પેન્સિલ સ્કેચના પણ માસ્ટર. આટલી બધી સ્કિલ એક સંસારીપણાના એક નાના દીકરાને હતી. પણ જ્યારે સાચું સ્વરૂપ સમજાયું તો એ પરમાત્માના માર્ગે ચાલીને સંયમના માર્ગે વળી ગયા. એવા મુનિ ભગવંતનું આપ અત્યારે સતાવદાન જોઈ રહ્યા છો. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 21 જેમણે અવધાન નંબર 11 જણાવ્યું છે એમણે સકલારથનું બીજું પદ કહેવાનું છે જી. મધિષ્ઠાનમ શિવશ્રિય. અવધાન નંબર 21 મધિષ્ઠાનમ શિવશ્રિય. અવધાન નંબર 21 મધિષ્ઠાનમ શિવશ્રિય. અવધાન નંબર 22 થી લઈને 25 સુધી વિશ્વની દેશોની કરન્સીના આપે નામ કહેવાના છે. દરેક વિશ્વની દરેક રાષ્ટ્રની પોતાની એક કરન્સી હોય છે. એ કરન્સીનું આપે ફક્ત નામ કહેવાનું છે. ઉદાહરણ તરીકે રૂપિયો, ઉદાહરણ તરીકે ડોલર, એવું કોઈ પણ બીજું કોઈ પણ નામ આપે કહેવાનું છે. અવધાન નંબર 22 ડિવિઝન બી જી આગળ ફ્રન્ટ સાઈડ બેઠેલા ભાઈને આપો. પાઉન્ડ. પાઉન્ડ. જી 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 આપ અહીંયાથી બિલકુલ અવાજ નહીં કરો પ્લીઝ. જે અહીંયાથી સૂચના આપવામાં આવશે અહીંયા ક્લિયર થશે. આપ બિલકુલ વચ્ચે નહીં. પાઉન્ડ. અવધાન નંબર 22 પાઉન્ડ. અવધાન નંબર 22 પાઉન્ડ. અવધાન નંબર 23 વી ડિવિઝન પાછળ, સી ડિવિઝન પાછળ. ડોલર. અવધાન નંબર 23 ડોલર. અવધાન નંબર 23 ડોલર. અવધાન નંબર 24 ડી ડિવિઝન પાછળ આપો કોઈને. યુરો. યુરો. અવધાન નંબર 24 યુરો. અવધાન નંબર 24 યુરો. જી ઈ ડિવિઝન અવધાન નંબર 25 જી. દિરામ. 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 અવધાન નંબર 25 દિરામ. અવધાન નંબર 25. બિલકુલ શાંતિ. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ એ પહેલા બિલકુલ શાંતિ. વિનંતી કરીશ આપ બિલકુલ કોઈને નહીં પૂછો. જે આપની સમજણમાં આવે તે લખો. બિલકુલ શાંતિ.
અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 26 થી લઈને 30 સુધી આપે દુનિયાના દેશોની કન્ટ્રીના નામ કહેવાના છે. એક્ઝામ્પલ તરીકે અમેરિકા, એક્ઝામ્પલ તરીકે ઓસ્ટ્રેલિયા, એવી કોઈ પણ કન્ટ્રીનું નામ કહેવાનું છે. ધ્યાન રહે, કોઈ સિટીનું નામ આપણે બોલવાનું નથી. ખાસ 189 કન્ટ્રીમાંથી આપ કોઈ પણ કન્ટ્રીનું નામ સ્પષ્ટ ઉચ્ચાર સાથે આપે બોલવાનું છે. અહીંયાથી જ્યારે પણ સવાલ પૂછવામાં આવે ત્યારે આપ જે સૌ બધા રિપીટ કરો છો એ બિલકુલ યોગ્ય નથી. મુનિશ્રી ધ્યાનમાં બેઠા છે, એમને બિલકુલ અવાજ નહીં આવવો જોઈએ. એક ટાંકણી પડે અને અવાજ ન આવે એવી પ્રિન્ટ ઓફ સાયલેન્ટ આપની સંપૂર્ણ જરૂરી છે. અવધાન નંબર 26, ડિવિઝન એ. જી પાછળ આપો એમને. માઇકમાં બોલવાનું છે, ઉતાવળ નહીં કરો. ઇઝરાયલ. ઇઝરાયલ. બીજાને આપો. ઈરાન. 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 આપને ખાસ વિનંતી કરું, ઉતાવળ નહીં કરો, માઇક આવે પછી બોલો અને સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલો. ઈરાન. મારી સૂચના વગર માઇક નહીં આપો. ઈરાન. ધીરે ધીરે બોલો, કોઈ ઉતાવળ નથી, એકદમ શાંતિથી આપ આપના પ્રશ્ન પૂછો. ઈરાન. અવધાન નંબર 27. જી ડિવિઝન બી માં પાછળ કોઈને આપો. જી સ્પષ્ટ ઉચ્ચાર સાથે. ચાઇના. ચાઇના. અવધાન નંબર 27, ચાઇના. અવધાન નંબર 27, ચાઇના. અવધાન નંબર 28. જી આગળ આ વચ્ચે બહેનો છે તેમાંથી આપો કોઈને. અવધાન નંબર 28. જી ઉભા થઈને. ચાઇના. અરે બિલકુલ શાંતિ, બિલકુલ શાંતિ. જાપાન. જાપાન. અવધાન નંબર 28, જાપાન. અવધાન નંબર 28, જાપાન. સૌથી લાસ્ટમાં જે યંગસ્ટર્સ બેઠા છે એમને આપો. ડિવિઝન ડી માં અવધાન નંબર 29. જી ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા. અવધાન નંબર 29, ઓસ્ટ્રેલિયા. અવધાન નંબર 29, ઓસ્ટ્રેલિયા. અવધાન નંબર 3030. ભારત. અવધાન નંબર 3030, ભારત. અવધાન નંબર 3030, ભારત. અવધાનનો આ પડાવ પણ અહીંયા પૂર્ણ થાય છે. જે મારા સાહેબનું આપ સતાવધાન જોવા માટે પધાર્યા છો એમણે ખૂબ સરસ મજાની આ જ્ઞાન સાધનામાં ઘણા બધા શ્લોક, ઘણા બધા સ્તવન, ઘણી બધી સજ્જાય, 4 પ્રકરણ, 3 ભાષ્ય, કર્મગ્રંથ, જે સામાન્ય રીતે દરેક શ્રમણ અને શ્રમણી ભગવંતોએ કરવાનું જ હોય, તો એટલી સરસ મજાની એમની સ્મરણ શક્તિ છે. અને આ સ્મરણ શક્તિ આગળ જતાં હજી તો એમની ખૂબ નાની ઉંમર, 22 વર્ષ જેમની ઉંમર છે, અને આગળ જતાં આ કઈ શક્તિમાં પરિવર્તિત થશે એમનો આપણે અંદાજો પણ ન લગાવી શકીએ. એવા મુનિશ્રીનું આ સતાવધાન ખૂબ સફળતાપૂર્વક અત્યારે ચાલી રહ્યું છે. આપણે અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 31, સકલારથ સ્તોત્રનું 3જું ચરણ. જી ભૂર્ભુર્વ શસ્ત્ર ઈશાન. ભૂર્ભુર્વ શસ્ત્ર ઈશાન. અવધાન નંબર 31. ભૂર્ભુર્વ શસ્ત્ર ઈશાન. અવધાન નંબર 32 થી લઈને 40 સુધી હું વિનંતી કરીશ, અહીંયા આગળનો જે ભાગ છે ત્યાં થોડી જગ્યા કરી દો. અહીંયા દરેક મહાનુભાવો આવશે એટલે આગળ જે યુવાનો બેઠા છે તે થોડા સાઈડ પર આવી જાઓ. દર્શન અવધાન. અવધાનના બહુ બધા પ્રકાર હોય છે. અત્યારે જે આપણે કરી રહ્યા હતા એ શ્રવણ અવધાન હતું. શ્રવણ અવધાન એટલે સાંભળવું અને યાદ રાખવું. હવે અવધાનનું બીજું સ્વરૂપ શરૂ થાય છે, જોવું અને યાદ રાખવું.
અહીંયા જે મહાનુભાવને હું કહીશ એ મહાનુભાવ આગળ આવશે, હાથમાં કોઈક મોટી ચીજ અને પદાર્થ લઈને આવશે અને સૌથી પહેલા મુનિશ્રીને આ રીતે બતાવશે, પછી મહાનુભાવોને બતાવશે અને તમને જેવું સમજાય એવું તમારે તમારી અવધાન બુકમાં લખવાનું છે. આજુબાજુવાળાને પણ પૂછવાનું નથી કે આ શું દેખાય છે, તમને સ્ક્રીન પર પણ જોવા મળશે. તમને જેવું સમજાય એવું તમારે લખવાનું છે. એક પણ શબ્દ બોલવાનો નથી. એ અવધાનનો પદાર્થ આપના મુખમાંથી નીકળવો ન જોઈએ. હું જેને બોલાવું એને આગળ આવવાનું છે. એક વસ્તુ આવી જાય પછી એ જ વસ્તુ રિપીટ ના થવી જોઈએ. જે પણ વસ્તુ લઈને આવો એ બહુ મોટી હોવી જોઈએ, તો અહીંયા બધે બેઠેલા મહાનુભાવો જોઈ શકે અને પોતાની અવધાન બુકમાં નોંધી શકે. આટલું આપણે ખાસ કરવાનું છે. આપણે કદાચ સવારે ઘરેથી નીકળ્યા હતા તો ગેસનો ચૂલો બંધ કરવાનો રહી ગયો હતો કે ચાલુ હતો એવું કદાચ અત્યારે યાદ આવતું હશે. આપણા ઘરનું તારું કદાચ બરાબર બંધ કરીને આવ્યા હતા કે પેલું ચાલુ રહી ગયું હતું એવું પણ આપણને યાદ નથી આવતું. નાની નાની મેમરી આપણી લોસ થઈ ગઈ છે. 5 મોબાઈલ નંબર આપણને યાદ નથી અને આ મુનિશ્રી એક સાથે 100 અવધાન કરવાના છે. આ અવધાન પૂરું થઈ જશે પછી તમને પણ એવી ઈચ્છા કરીને કે મને પણ કંઈક આવડે, તો આ મુનિશ્રી જો આપની સ્થિરતા હશે તો 10 અવધાન તો આપણને પણ શીખવાડશે. જો તમને શીખવાની ઈચ્છા હોય કે નહીં આજે આપણે પણ મેમરી પાવર વધારીને જવું છે તો 10 અવધાન ચોક્કસ, પણ એ છેલ્લે જ્યારે અવધાન પૂરું થઈ જશે અને આપની સ્થિરતા હશે તો આપણને પણ શીખવાડશે કે આવું આપણે કરી શકીએ. આ કોઈ ઈશ્વરી શક્તિ નથી, આ કોઈ દેવી શક્તિ નથી કે એમને આવડે અને આપણને ન આવડે. બધા જ કરી શકે. આજનું જે નવું ચાઇલ્ડ જનરેશન આવી રહ્યું છે કે જેની મેમરી સતત લોસ થઈ રહી છે, જે લોકો યાદ નથી રાખી શકતા, ધ્યાન શક્તિ દ્વારા આ કેવી રીતે આ સિદ્ધિ હાંસલ થઈ શકે. જો આપણે આ બધું શીખી જઈએ તો આપણો સ્કૂલનો અભ્યાસક્રમ તો આપણને ખૂબ પાંગડો લાગે. જો મુનિ ભગવાન તો 3 કલાક 3.5 કલાકની અંદર 350 ગાથા કરી શકતા હોય, પક્કી સૂત્ર કોકી શકતા હોય, તો આપણું જે ભણવાનું છે એનાથી પણ નાનું છે. તો ચાલો અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. 32 થી લઈને 40 સુધી હું આગળ બેઠેલા મહાનુભાવોને જ બોલાવીશ. ખૂબ પાછળથી મહાનુભાવોને બોલાવવા અઘરા છે. ધ્યાન રહે, ઉતાવળ નથી કરવાની. હું જેને બોલાવું એને જ કાર્યકર્તા આગળ લઈને આવે અને અહીંયા ઊભા રહીને પહેલાં મુનિશ્રીને અને પછી બધેલા બેઠેલા મહાનુભાવોને, જેમ તમે કલ્પસૂત્ર 12 સૂત્રમાં બધાને દર્શન કરાવો છો એ રીતે બધાને દર્શન કરાવવાના રહેશે. જી આપ આગળ આવો. અવધાન નંબર 32. આપણા હાથમાં વસ્તુ સિવાય બીજી કોઈ પણ વસ્તુ હોવી ન જોઈએ. આપે ફક્ત મુનિ ભગવાનને બતાવવાની છે અને મહાનુભાવોને બતાવવાની છે, બીજું કંઈ જ કરવાનું નથી, બોલવાનું પણ નથી. જી આગળ. જી હવે આપ દરેકને બતાવશો. તમને જેવું સમજાય એવું લખો. થોડા હાથ ઉપર. જી આપ સ્ક્રીન પર કેમેરામેન બરાબર બતાવજો. જી અવધાન નંબર 33. જી આગળ જઈને આગળ. અવધાન નંબર 33. ધીમે ધીમે બધાને દેખાય. હાથ ઉપર, વધારે ઉપર. જી જેવું સમજાય એવું લખો. કેમેરો જરા ક્લોઝ કેમેરો લો તો જરા બધા જોઈ શકે. કોઈક સાધ્વીજી ભગવાન પણ આવી શકે છે કોઈક વસ્તુ બતાવવા માટે. જી અવધાન નંબર 34. જી જી ધીમે રહીને. હા પધારો. હા પછી આપ પધારો. જી પહેલા મારા સાહેબને. જી 1 મિનિટ માટે. અવધાન નંબર 34. આપે કંઈ જ બોલવાનું નથી, ફક્ત જોવાનું છે અને લખવાનું છે. દરેક જણને હાથ ઉપર કરીને એકવાર બતાવો. હજી પણ વધારે હાથ ઉપર કરીને ધીમે બતાવો બધાને.
જી. અવધાન નંબર 35 જી પધારો. સાધ્વીજી ભગવાન પધારો. અવધાન નંબર 35 જી જી. આપને જેવું સમજાય એકવાર સાહેબજી જરા થોડું ઉભા રહીને બધાને ખાલી બતાવી દેજો આપને જે બતાવ્યું તે. બોલવાનું નથી કાંઈ. જી. અવધાન નંબર 36 જી. થોડી મોટી વસ્તુ લઈને આવો. જી પધારો. બિલકુલ શાંતિ, બિલકુલ કંઈ જ બોલવાનું નથી આપે. જી હાથ ઉપર કરીને. જી. અવધાન નંબર 36 અવધાન નંબર 36 જી પધારો. પાછળ 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 એક મિનિટ પાછળ. અવધાન નંબર 37 અવધાન નંબર 37 જી ઉપર. અવધાન નંબર 37 જી. અવધાન નંબર એમના પછી તમે આવો. અવધાન નંબર 38 આપની પાસે આવી રહ્યું છે. અવધાન નંબર 38 દરેકને જોઈ શકાય. ધીમે ધીમે ફેરવજો. અવધાન બિલકુલ શાંતિ, કંઈ જ બોલવાનું નથી. અવધાન નંબર 38 બિલકુલ શાંતિ. આપને જેવું સમજાય એવું લખો. જી. અવધાન નંબર 39 જી પધારો. અવધાન નંબર 39 ધીરે ધીરે. અવધાન નંબર 39 સાધ્વીજી ભગવાન બિલકુલ અવાજ નહીં. અવધાન નંબર 40 કોઈક મોટી વસ્તુ લઈને આવો. જી બંને ઓપન કરીને આમ બતાવો. હા. અવધાન નંબર 40 ધીમે ધીમે દરેક મહાનુભાવોને બતાવો. અવધાન નંબર 40 હાથ ઉપર જરા. અવધાન નંબર 40 અવધાનનો દર્શન અવધાનનો આ એક ક્રમાંક અહીંયા પૂર્ણ થાય છે. આપણે તો એક વસ્તુ જોઈ હોય અને બીજા તબક્કે આપણે ભૂલી જઈએ. અહીંયા મુનિશ્રીએ દરેક વસ્તુ અને પદાર્થને એમના મન મંદિરની અંદર, એમનું નામ પણ મન છે અને મંદિરની અંદર મનને સ્ટોર કરીને એમને બહુ સરસ મજાનું સ્ટોરેજ અત્યારે કરી રહ્યા છે. થોડા સમયની અંદર 1 થી 10 આપણે શું બોલી ગયા ને એ પણ આપણને યાદ નહીં હોય અને બધી જ વસ્તુ ક્રમશઃ યાદ રાખતા જાય છે. આપણે અવધાનના આગલા પડાવમાં આગળ વધીએ. અવધાન નંબર 41 સકલારથ સ્તોત્રનું 4થું ચરણ. જી. માર્હંત્યમ પ્રણિદદ્મહે માર્હંત્યમ પ્રણિદદ્મહે અવધાન નંબર 41 અવધાન નંબર 42 થી લઈને 50 સુધી જૈન તીર્થોના આપે નામ કહેવાના છે. બહુ બધા જૈન તીર્થો છે. આપે એમાંથી કોઈક એક નામ કહેવાનું છે. ઉદાહરણ તરીકે તારંગાજી, એવું કોઈ પણ નામ આપે કહેવાનું છે. બિલકુલ શાંતિ, કોઈએ અવાજ નથી કરવાનો. બિલકુલ શાંતિ. ખૂબ અવાજ આવી રહ્યો છે. અવધાન નંબર 42 ડિવિઝન બી ને હું વિનંતી કરીશ પાછળ આપો. કોઈને કોઈ રિપીટ વ્યક્તિને ક્યારે નહીં આપતા. તારંગા અવધાન નંબર 42 તારંગા.
આપણે સાધ્વીજી ભગવંતને હવે થોડો ચાન્સ આપીએ. અવધાન નંબર 43. આપ કોઈ પણ એક તીર્થનું નામ કહી શકો છો. જી સાહેબ. જી સાધ્વીજી ભગવંત. એક મિનિટ. કુલપાતજી. અવધાન નંબર 43. કુલપાતજી. અવધાન નંબર 43. કુલપાતજી. અવધાન નંબર 44. ડિવિઝન સી ને આપણે ચાન્સ આપીએ. જી વચ્ચેના કોઈ બહેનને આપો જેમને ચાન્સ ના મળ્યો હોય. અવધાન નંબર 44. આદોની. આદોની. જી જી બીજાને આપો. એક મિનિટ. એક મિનિટ બિલકુલ શાંત. પાર્શનાથ. જીરાવલા તીર્થ. આપે તીર્થનું નામ બોલવાનું છે. જીરાવલા તીર્થ. અવધાન નંબર 44. જીરાવલા તીર્થ. એક મિનિટ પ્લીઝ. પહેલા મનમાં ક્લિયર કરી લો કે આપને તીર્થનું નામ ક્લિયર છે, પછી આપ બોલો. અવધાન નંબર 45. પાલીતાણા. પાલીતાણા. અવધાન નંબર 45. પાલીતાણા. જી ડિવિઝન ઈ. અવધાન નંબર 46. સંકેશ્વર. સંખેશ્વર. અવધાન નંબર 46. સંખેશ્વર. અવધાન નંબર 47. જી જી પાછળ. એક મિનિટ પાછળ. હા સમેત શિખર. અવધાન નંબર 47. સમેત શિખર. અવધાન નંબર 47. સમેત શિખર. ડિવિઝન બી. જી કોર્નરમાં બેઠેલા ભાઈને. જી એક મિનિટ પેલા ભાઈને. જી 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 આપ. અયોધ્યાપુરમ. અયોધ્યાપુરમ. અવધાન નંબર 48. અયોધ્યાપુરમ. અવધાન નંબર 48. અયોધ્યાપુરમ. અવધાન નંબર 49. જે પાછળ સૌથી નીચે બેઠા છે બેન એમને આપો. નીચે બેઠેલા લવસી લાસ્ટમાં. જી નીચે બેઠેલા છે બેન એમને આપી દો. જી ઊભા થઈને. 49. ધર્મચક્ર. ધર્મચક્ર તીર્થ. જી 49. ધર્મચક્ર તીર્થ. અવધાન નંબર 49. ધર્મચક્ર તીર્થ. જી પાછળ બહેનોને આપો. પાછળ આ બાજુ. ડી ડિવિઝનમાં પાછળ. ડી ડિવિઝનમાં પાછળ. અવધાન નંબર 50. કલિકુંડ. કલિકુંડ તીર્થ. આપ બિલકુલ કોઈ પણ અવાજ નહીં કરો, અહીંયાથી સૂચના આપવામાં આવશે. કલિકુંડ તીર્થ. અવધાન નંબર 5050. કલિકુંડ તીર્થ. અવધાનનો એક મહત્વનો પડાવ અહીંયા પૂર્ણ થાય છે. 50 અવધાન અહીંયા પૂર્ણ થઈ ગયા છે. આપણે ફક્ત 2 જ મિનિટની અંદર અવધાન નંબર 51 થી શરૂઆત કરીએ એ પહેલા પન્યાસ ભગવંત આપણને ધ્યાન સાધના વિશે 3 મિનિટ આપણને સમજાવી રહ્યા છે કે આપણે આવું કેવી રીતે કરી શકીએ. એના માટે આપણને હેમહર્ષ વિજય મહારાજ સાહેબ 3 મિનિટ માટે આપણને કંઈ કહે છે. તરત જ આપણે 51 થી આપણે શરૂઆત કરીએ છીએ. જી સાહેબ. ઈસવીસન 1963 સાલમાં ન્યુયોર્કની અંદર ઝુંપડપટ્ટીની અંદર એક દીકરાનો જન્મ થયો. તેનું નામ હતું માઇકલ જોર્ડન. દીકરો 13 વર્ષનો થયો અને પોતાના જીવન ઉપર છે ને આશાવાન દીકરો હતો. એક દિવસ પોતાના પિતાએ કીધું, બેટા એક તને ટી-શર્ટ આપું છું, આ ટી-શર્ટના કેટલા રૂપિયા આવે, કેટલા ડોલર આવે? પેલો દીકરો કહે, પપ્પા આ તો ફાટેલું તૂટેલું જૂનું ટી-શર્ટ છે, એના શું આવે? બેટા $1 નું ટી-શર્ટ છે, $2 માં વેચીને આવવાનું છે. દીકરો કહે છે, પપ્પા $2 ની અંદર? હા બેટા $2 ની અંદર. દીકરો ગયો, ટી-શર્ટ ને ધોયું છે, સાફ કર્યું સાબુન અને પાણીથી. એ સમય ઇસ્ત્રી નહોતી. એ દીકરાએ કોઈ વજન મૂકી દીધું છે અને ઇસ્ત્રી ટાઈપ એ કપડાને કરી દીધું છે. પછી ગયો છે બજારની અંદર વેચવા માટે.
$2 વેચીને આવ્યો છે પપ્પાની પાસે. પપ્પા મેં વેચી દીધો. બહુ સરસ, ધન્યવાદ દીકરા. એના પછી 10 દિવસ થયા છે. પપ્પાએ બીજું ટી શર્ટ આપ્યું છે. બેટા આ ટી શર્ટ છે ને $20 વેચીને આવવાનું છે. એવું જ જૂનું ટી શર્ટ. દીકરો કે પપ્પા $20 કોણ આપશે આના? બેટા વેચીને આવવાનું છે ગમે તેમ કરી. દીકરાએ બહુ વિચાર કર્યો. પછી ગયો છે બજારની અંદર અને ટી શર્ટને ધોયું છે અને સાફ કર્યું છે. પછી બજારની અંદરથી મિકી માઉસનું પેઇન્ટિંગ કરાવ્યું. પેઇન્ટિંગ કરાવ્યા પછી બજારમાં લઈને ગયો છે. એક સ્કૂલના કોર્નર ઉપર ઊભો રહ્યો અને બધાને કીધું છે આ ટી શર્ટ $20 નો. એક છોકરો આવ્યો, એને જીત કરી છે એના પપ્પાની પાસે. પપ્પા એને ટી શર્ટ અપાવી દીધું છે $20 ની અંદર. પેલો માઇકલ જોર્ડન પપ્પાની પાસે આવ્યો. પપ્પા વેચી દીધું. બહુ સરસ બેટા. 1 મહિનો ગયો છે. પપ્પાએ ત્રીજું ટી શર્ટ આપ્યું છે. બેટા આ ટી શર્ટ છે ને $200 વેચીને આવવાનું. દીકરો વિચાર કે પપ્પા $200? હા બેટા $200. દીકરાને તો કઈ વાંધો નહીં. 2 ટી શર્ટ તો વેચી દીધા, હવે આ $200 આરામથી વેચી દઈશ. બજારમાં ગયો છે, વિચાર કર્યો છે આને હું શું કરું કે લોકો લેવા માટે આકર્ષિત થાય, લોકોને આ ટી શર્ટ પ્રત્યે અટેચમેન્ટ વધે. બજારમાં ગયો. એ વખતે છે ને શૂટિંગ કરવા માટે એક એક્ટર આવેલી હતી, ફરા ફોરેસ્ટ. જોયું એની સામે ભીડ જામેલી છે. ભીડની અંદરથી પેલો દીકરો 13 વર્ષનો ગયો ફરા ફોરેસ્ટની પાસે. આપનો ઓટોગ્રાફ આપો આની ઉપર. એટલે ફરા ફોરેસ્ટ નાનકડા દીકરાને જોયો. હવે નાનકડા દીકરાને જોઈને કોઈને ના આપવો હોય તો પણ આપવાનું મન થઈ જાય. અને છેવટે એનો ઓટોગ્રાફ આપી દીધો છે. દીકરો ખુશ થતો થતો કૂદતો ગયો છે અને બજારની અંદર ઉભો રહ્યો છે. આ ટી શર્ટ $200 નો. અને બિઝનેસમેન આવ્યો છે. દીકરાને કીધું બેટા તારે જેટલા લેવા એટલા બોલી જા. દીકરો કે તમને જેટલી પણ ખુશી થાય એટલા ટી શર્ટ આપી દો. અને પાછળ જોયું ફરા ફોરેસ્ટ એક્ટર, એનો ઓટોગ્રાફ. પેલા બિઝનેસમેને છે ને $1200 આપી દીધા. લે બેટા ખુશ થા. અને $1200 ની અંદર ટી શર્ટ વેચી દીધો અને સાથે સાથે $25 ટીપની અંદર આપ્યા. દીકરો ખુશ થતો જો પપ્પાની પાસે ગયો. પપ્પા તમે $200 માં કીધું હતું ને, મેં $1200 માં ટી શર્ટ વેચ્યું. દેખ બેટા, એક નાનકડું ટી શર્ટ, જૂનું ટી શર્ટ, અને એની પણ જો આપણે કિંમત વધારી શકીએ છીએ તો આપણા જીવનની કિંમત આપણે કેમ ન વધારી શકીએ? અને પછી પેલા પપ્પાએ દીકરાને પૂછ્યું બેટા આનાથી શીખ શું લીધી? પપ્પા, where there is will there is a way. માણસના મનની અંદર તાકાત હોય ને તો બધા રસ્તા એના માટે ખુલ્લા થઈ જશે. માણસ ગમે તે કરી શકે છે જીવનની અંદર, જો મનની અંદર સંકલ્પ કરે. માઇન્ડની શક્તિ જબરજસ્ત છે. જો સંકલ્પ કરવાની અંદર આવે તો બધું જ થઈ શકે છે. જાપાનની અંદર મુસાશી પ્રાંતની અંદર રહેનારો એક માણસ આંખોથી અંધ છે. 7 વર્ષની ઉંમરથી અંધ થઈ ગયેલો છે. અને એ માણસ મોટો થાય છે. મોટો થઈને એ અંધ વ્યક્તિએ એક સરસ મજાનું મોટું પુસ્તક બનાવ્યું છે. એનું લખાણ કર્યું છે અને એ પુસ્તક 2820 વિભાગમાં વેચ્યું છે. દુનિયાનું સૌથી મોટું પુસ્તક એ મુસાશી પ્રાંતની અંદર રહેનારા એ વ્યક્તિનું અત્યારે પહેચાનાય છે. એટલું સરસ મજાનું પુસ્તક એને બનાવ્યું. કેવી રીતે બનાવ્યું? આ માઇન્ડના શક્તિના પાવર દ્વારા એને એ પુસ્તક બનાવ્યું. માટે કદાચ આપણે વિચાર કરતા હોઈએ આવી શક્તિ પણ જીન શાસનની અંદર બતાવી છે. આત્માની આવી અનંત શક્તિ છે. શું આપણે વધારી શકીએ છીએ? આરામથી આ શક્તિને આપણે વધારી શકીએ, પણ એના માટે છે ને સંકલ્પ કરવો પડે. પહેલા નંબરે છે ને સંકલ્પ કરવો પડે. આ મહાત્મા મનમંદિર વિજયજી મહારાજ સાહેબ જ્યારે દીક્ષા લીધી ને, પહેલું જ વર્ષ અમારું ચાતુર્માસ રાજસ્થાનની અંદર ભિવાંડી ગામની અંદર કેટલી ગાથા કરી તમે વિચારી ન શકો. કેટલી બધી ગાથા એમણે કરી. એક દિવસ છે ને 50 ગાથા કરી પૂરા દિવસની અંદર. એક દિવસ છે ને, હવે તમને લાગે 50 ગાથા, એક દિવસ 100 ગાથા કરી. તમને લાગે 100 જ ગાથા. એક દિવસ 130 ગાથા કરી. તમને કે એટલી નહીં. એક દિવસ છે ને 153 ગાથા કરી. એક જ દિવસની અંદર 153 ગાથા લર્ન કરે. કેવી રીતે થઈ શકે? આ માઇન્ડની શક્તિ, આઈક્યુ પાવર જોરદાર છે. આપણી પાસે પણ છે. આપણે પણ કરી શકીએ છીએ. આને કેવી રીતે કરી શકીએ એ તમારે જાણવું છે. આ અવધાન જ્યારે પૂરા થશે ત્યારે હું આની તમને ટ્રીક બતાવીશ કે આ ખરેખર કેવી રીતે થઈ શકે છે. અને જ્યારે તમે ટ્રીક જોશો ને ત્યારે તમને ખબર પડશે આપણે પણ આ ચીજ કરી શકીએ છીએ. બસ આ અવધાનના કાર્યક્રમની અંદર આપણે આગળ એક નાનકડી સૂચના આપ સૌને આપવાનું મન થાય. મુનિ ભગવંતની આટલી જ જી વોઇસ જરા આપજો. આટલી સૂચના આપી છે કે આપના તરફથી ખૂબ અવાજ આવે છે એટલે મુનિશ્રીને થોડી ખલેલ પડે છે. તો બિલકુલ અહીંયાથી
કદાચ કોઈ શબ્દ ન સંભળાય, કારણ કે અહીંયા પડઘો પડે, તો આપે કંઈ જ નથી બોલવાનું. હવે પછીના 50 અવધાનની અંદર બિલકુલ શાંતિ રહેવી જોઈએ. ખૂબ અવાજ વચ્ચે થયો છે, એટલે આપને ફરીથી વિનંતી કરું, બિલકુલ શાંતિ. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 51, ક્યુબ. જે મારી પાસે અત્યારે આ ક્યુબ છે, એ ક્યુબ હું કોઈક એક નાનકડા દીકરાને આપવાનો પ્રયત્ન કરીશ, જે આને રીસફલ કરશે અને મુનિશ્રીના જે અહીંયા પાઠ પડી છે ત્યાં મૂકી દેશે. અને જ્યારે 100 અવધાન પૂર્ણ થવાની તૈયારી હશે ત્યારે મુનિશ્રી આને કલરિંગ સફલમાં ગોઠવીને આપશે. હું કોઈ પણ એક દીકરાને આપીશ અને એને ચેન્જ કરીને, એને રીસફલ કરીને મુનિશ્રીની પાઠ પર મૂકી દેશે. આપણે ત્યાં કંઈ જ નથી કરવાનું, ડેશ મૂકીને આપણે આગળ વધવાનું છે અને રીસફલ કરવાનું અને મુનિશ્રીને પાઠ પર બધાને બતાવો, સફલ કરીને તમારે મુનિશ્રીની પાઠ પર મૂકી દેવાનું છે. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 52 થી લઈને 55 સુધી આપે પ્રસિદ્ધ સ્તવનની કોઈ પણ પહેલી પંક્તિ તમારે જણાવવાની છે. જે પ્રસિદ્ધ સ્તવનો છે, સ્તુતિ નહીં, સ્તવન. જે સ્તવનો આપણે દેરાસરની અંદર બોલીએ છીએ, એમાંની પહેલી લાઈન, ખૂબ નાનકડી, આપણે ગીત નથી ગાવાનું, ફક્ત પહેલી ચરણ જ આપે બોલવાનું છે, ફક્ત પહેલું ચરણ. અને ખૂબ પ્રસિદ્ધ સ્તવન હોય તો એ વધારે સારું છે. અવધાન નંબર 52, ડિવિઝન ઈ. ડિવિઝન ઈમાં જી આ બાજુ આવો બહેનો, જી આ બાજુ જી. પહેલું ચરણ કહેવાનું છે, ગાવાનું નથી આપે, ફક્ત સ્પષ્ટ સંભળાય રીતે. સીતા ચલના વાસી વિમલા ચલના વાસી. અવધાન નંબર 52, સિદ્ધા ચલના વાસી વિમલા ચલના વાસી. આપણે સ્તવન ગાવાનું નથી, ફક્ત એની લાઈન બોલવાની રહેશે. અવધાન નંબર 53, ડિવિઝન એ. ડિવિઝન એ ની અંદર જી વડીલશ્રીને આપો પાછળ. અવધાન નંબર 53, કુંતુજીન મનડુ કિમહીન બાજે. જી જી ફરીથી રિપીટ કરો. કુંતુજીન મનડુ કિમહીન બાજે. કુંતુજીન, જે આપ દરેક જણ લખો, કુંતુજીન મનડુ કિમહીન બાજે. કુંતુજીન મનડુ કિમહીન બાજે. અવધાન નંબર 54, ડિવિઝન બી. જી પાછળ આપો, પાછળ ભાઈને પેલા, જી પાછળ. અવધાન નંબર 54, તું પ્રભુ મારો હું પ્રભુ તારો. તું પ્રભુ મારો હું પ્રભુ તારો. અવધાન નંબર 54, તું પ્રભુ મારો હું પ્રભુ તારો. અવધાન નંબર 55, ડિવિઝન સી. પાછળમાં બહેનોને કોઈને આપો, એકદમ ધીરે ધીરે બોલશો તો વધારે સારું. નેમી નિરંજન નાથ હમારો. નેમી નિરંજન નાથ હમારો. નેમી નિરંજન નાથ હમારો. નેમી નિરંજન નાથ હમારો. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 56 થી લઈને 60 સુધી 14 સ્વપ્નમાંથી કોઈ પણ એક સ્વપ્નનું આપે ફક્ત નામ કહેવાનું છે. ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્ન, એમાંથી કોઈ પણ એક સ્વપ્નનું આપે ફક્ત નામ બોલવાનું છે. ઉદાહરણ તરીકે લક્ષ્મી માતા, તો આવી રીતે કોઈ પણ એક સ્વપ્નનું નામ આપ બોલી શકો છો. અવધાન નંબર 56, ડિવિઝન ઈ. ડિવિઝન ઈ માં જી જી ઉભા થઈને 1 મિનિટ. ગજવર. અવધાન નંબર
56 ગજવર ગજવર. અવધાન નંબર 56 ગજવર. અવધાન નંબર 57 ડિવિઝન જી એ. જી 14 સ્વપ્નમાંથી આપે જી ફૂલની માળા. અવધાન નંબર 57 ફૂલની માળા. અવધાન નંબર 57 ફૂલની માળા. અવધાન નંબર 58 ડિવિઝન બી. જી કોર્નરમાં કોઈને આપું માઇક. રિપીટ. હવે જેનો ચાન્સ મળી ગયો તે પોતાનો હાથ ઉપર ન કરે. ચંદ્ર. ચંદ્ર. અવધાન નંબર 58 ચંદ્ર. અવધાન નંબર 58 ચંદ્ર. અવધાન નંબર 59 જી નીચે બેઠેલા પેલા બેનને પાછળ હા એમને આપો. અવધાન નંબર 59 જી ચાલો રત્નનો ઢગલો આવી ગયો. અવધાન નંબર 59 રત્નનો ઢગલો. અવધાન નંબર 59 રત્નનો ઢગલો. અવધાન નંબર 6060 ડિવિઝન ડી. જી પાછળ લાસ્ટમાં જેમને ચાન્સ ના મળ્યો એમને આપો. પદ્મ સરોવર. પદ્મ સરોવર. અવધાન નંબર 6060 પદ્મ સરોવર. 60 પદ્મ સરોવર. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. બિલકુલ શાંતિ. ખૂબ અવાજ આવી રહ્યો છે. આપ અંદર અંદર જે વાતચીત કરી રહ્યા છો બિલકુલ નહીં ચાલે. બિલકુલ નહીં ચાલે. અંદર અંદરની વાતચીત બંધ કરી દો. જે સમજાય તે લોકો. બહુ અવાજ આવી રહ્યો છે. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 61 થી લઈને 65 સુધી આઉટડોર ગેમ્સ એટલે કે આપણે ઘરની બહાર જઈને જે રમતો રમીએ છીએ એ રમતમાંથી કોઈ પણ એક રમતનું તમારે નામ કહેવાનું છે. એક્ઝામ્પલ તરીકે હોકી. સો આવી કોઈ પણ એક રમત જે આપણે ઘરની બહાર જઈને મેદાનની અંદર જઈને રમતા હોઈએ એવી કોઈ એક રમતનું નામ આપે કહેવાનું છે. આપના ડિવિઝનનો નંબર આવે ત્યારે આપ આંગળી ઊંચી કરો. ડિવિઝન ઈ ડિપાર્ટમેન્ટ જેમાંથી અવધાન નંબર 61 જી પાછળ 61 ક્રિકેટ. અવધાન નંબર 61 ક્રિકેટ. બિલકુલ શાંતિ. હજી પણ સાહેબજી તરફથી સતત સૂચના આવી રહી છે કે આપ શાના માટે અવાજ કરો છો. આપનો નંબર આવે ત્યારે જ હાથ ઉપર કરવાનો છે અને ચાન્સ નહીં મળે તો આટલો સરસ મજાનો પ્રોગ્રામ લાઈવ જોવા મળી રહ્યો છે એ સૌથી મોટો લાવો છે. આપ હાથ ઉપર કરીને ખૂબ અવાજ કરી રહ્યા છો. હજી પણ સતત વિનંતી કરું છું આપના તરફથી અવાજ બિલકુલ નહીં ચાલે. કાર્યક્રમ અહીંયા સ્ટોપ થઈ જશે. અવધાન નંબર 62 ડિવિઝન એ. જી સાહેબ કોઈ પણ એક ગેમનું નામ. કબડ્ડી. કબડ્ડી. અવધાન નંબર 62 કબડ્ડી. અવધાન નંબર 62 કબડ્ડી. અવધાન નંબર 63 જી પાછળ કોર્નરમાં કોઈને આપો. અવધાન નંબર 63 ફૂટબોલ. ફૂટબોલ. અવધાન નંબર 63 ફૂટબોલ. અહીંયાથી કોઈ શબ્દ બોલાય અને આપણને ઉશ્કેરાટ ના થવો જોઈએ. એ જે શબ્દ સંભળાય આપણે ફક્ત નોંધવાનું કામ કરવાનું છે. બીજો એક પણ હસી મજાક અંદરથી કોઈ આનંદ એવી કોઈ જ વસ્તુ વ્યક્ત નથી કરવાની. પ્લીઝ હજી પણ વિનંતી કરું. અવધાન નંબર 63 ફૂટબોલ. અવધાન નંબર 64 જી પાછળ બહેનોને આપો. ડિવિઝન સી માં 64 ખોખો. ખોખો. અવધાન નંબર 64 ખોખો. અવધાન નંબર 64 ખોખો. અવધાન નંબર 65 ડી ડિવિઝન જી પાછળ
જેને સ્પષ્ટ રમતનું નામ આવડતું હોય. ગિલ્લી દંડા. ગિલ્લી દંડા. 65 ગિલ્લી દંડા. અવધાન નંબર 65 ગિલ્લી દંડા. અવધાનનો એક નવો પડાવ અહીંયા પૂર્ણ થાય છે. એક નવા પડાવ તરફ આપણે આગળ વધીએ. અવધાન નંબર 66 થી લઈને 70 સુધી જૈન આગમના આપે નામ કહેવાના છે. 45 આગમોના નામ છે અને એ 45 આગમમાંથી કોઈ પણ એક આગમનું આપે નામ કહેવાનું છે. અંદર અંદર અવાજ ખૂબ થઈ રહ્યો છે. હજી પણ વિનંતી કરું છું, આપની અનુકૂળતા ન હોય તો આપ ઊભા થઈને બહાર જઈ શકો છો, પણ અહીંયા બેસીને કોઈ પણ જાતનો અવાજ નહીં. પાછળ બાળકો ખૂબ અવાજ કરી રહ્યા છે. વિદ્યાર્થી પ્લીઝ અંદર અંદર વાતચીત નહીં. અવધાન નંબર 66 સાધ્વીજી ભગવંતને આપણે વિનંતી કરીએ કોઈ પણ એક આગમનું નામ જી આપ જણાવશો. જી સાહેબ, એક આગમનું નામ. ભગવંત